ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે સદિશ ના બીજગણિત એટલે કે વેક્ટર અલ્જીબ્રામાં જીમાં પૂછાયેલા એક્ઝામ્પલ આગળ જોઈએ. ગઈકાલે આપણે 15 સુધી ગણ્યા હતા. ખૂબ સરસ એમસીક્યુ છે. ટેક્સ્ટ બુકનો જ કોન્સેપ્ટનો જુદી જુદી રીતે ઉપયોગ કરેલો છે. મોટાભાગના એમસીક્યુ પ્રકારના છે, બરાબર છે. તો ટેક્સ્ટ બુકનું સરસ રીતે રિવિઝન થાય એવા એમસીક્યુ. એમાં 15મો એમસીક્યુ, શૂન્યતા સદિશો એબીસી પૈકી કોઈ પણ બે સમરેખ નથી. કોઈ પણ બે સમરેખ નથી એ શું કહેવા માગે? એ ક્રોસ બી શૂન્ય સદિશ નથી, બી ક્રોસ સી શૂન્ય સદિશ નથી, એ જ રીતે એ ક્રોસ સી શૂન્ય સદિશ નથી. તથા એક આવું સદિશ ત્રિગુણન છે, એનું મૂલ્ય આટલું આપેલું હોય. બી અને સી વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટાનું એક મૂલ્ય શોધો. સાઇન થીટાનું મૂલ્ય સાઇનનું ડાયરેક્ટ સૂત્ર છે, અને કોસ થીટા મળે તો પણ કોસ ઉપરથી સાઇન મેળવી શકીએ, બરાબર છે. તો ચાલો હવે એક આપણે અહીંથી આગળ વધીએ. સૌપ્રથમ આ પરિણામ આપ્યું છે, એનું સદિશ ત્રિગુણન શું થાય? એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ સવળો ક્રમ છે એ ડોટ આમ સી ડોટ એ, તો એ ડોટ સી લખીએ તો ચાલે. પછી સવળો ક્રમ બી ડોટ સી ઇન્ટુ એ સદિશ બરાબર 1/3 બીનું માન સીનું માન એ સદિશ. એસ બી ડોટ સી વાળું પરિણામ સામે લઈ જાય તો આવું થયું. એ ડોટ સી ઇન્ટુ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ, આ સદિશ સામે જાય એટલે પ્લસ થશે ને એમાંથી આપણે સદિશ એ સામાન્ય લઈએ એટલે કંઈક આવું થશે. બી ડોટ સી આ માઇનસ સી સામે અને પ્લસ ત્યાં 1/3 બીનું માન સીનું માન હતું અને સદિશ એ સામાન્ય લીધો. હજી બી ડોટ સી બરાબર એક આપણે કોસનું મૂલ્ય મૂકી દઈએ. બંને વચ્ચેનો ખૂણો થીટા છે તો કોસ થીટાનું સૂત્ર શું થાય? બીનું માન સીનું માન, બીનું માન સીનું માન કોસ થીટા પ્લસ 1/3 બીનું માન સીનું માન. સરસ કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. હવે આમાંથી સામાન્ય નીકળે છે બીનું માન સીનું માન, એટલે આપણે જોઈએ તો આટલું વધ્યું છે કોસ થીટા પ્લસ 1/3 ઇન્ટુ બીનું માન સીનું માન સદિશ છે. અહીંયા છે એ ડોટ સી ઇન્ટુ બી સદિશ. હવે સમરેખ નથી. સમરેખ નથી એટલે એ સદિશને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો બી સદિશ ન થાય. બી સદિશને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ સદિશ જેટલું ન થાય. તો બંને સમાન થાય છે તો એનો મતલબ છે કે આ પદ વળી આ તો શૂન્ય નથી તો આ શૂન્ય હોવું જોઈએ, અથવા તો એ ડોટ સી શૂન્ય હોવું જોઈએ. એટલે કે કોસ થીટા પ્લસ 1/3 બરાબર શૂન્ય સદિશ. શું કામે? એ બી સમરેખ નથી. એ અને બી સદિશ સમરેખ નથી, એટલે તો આ જ શૂન્ય હોવું જોઈએ. તો કોસ થીટા બરાબર -1/3 મેળવ્યું. સાઇન થીટા મેળવવું હોય તો શું સૂત્ર? સાઇન થીટા એટલે √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે 1 - 1/9. 9 લસા લેશો એટલે કે 3 થશે વર્ગમૂળમાંથી 9 એટલે 3 થયા, અને 9 - 8 એટલે √9 - 1 એટલે 8 √8 એટલે 2√2. આવું આપણને એક મૂલ્ય મળ્યું, બરાબર છે. ત્યાર પછી 16મો પણ સરસ એમસીક્યુ છે. 16માં એકમ સદિશો એ અને બી છે, એટલે કે એનું માન ને બીનું માન 1 આપેલા છે. આટલું ક્લિયર. પછી એક આપ્યું છે એની ઉપરથી આપણને એ ડોટ બી મળી જાય. હવે આપણને એટલા અનુભવ થઈ ગયા છે કે આનો સ્ક્વેર કરી અને એ ડોટ બી મેળવી શકીએ. ચાલો તો આનો સ્ક્વેર એ ઝડપથી કરી નાખો. આનો સ્ક્વેર એટલે અહીંયા 3 થી એનું માન બીનું માન જે આવશે એ 1 1 લખી નાખીએ એટલે 2 + 2 એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 3 થયા. તો એ ડોટ બી ઇઝ ઇક્વલ 1/2 મળી જશે. ક્લિયર. પછી હવે એક આ આપ્યું છે તો 2 ઇન્ટુ સીનું માન જોઈએ છીએ. ચાલો સૌ પ્રથમ એના ઉપરથી આપણે એ ડોટ બી મેળવી લેશી, જેની આમાં જરૂર પડશે. એ પ્લસ બીનું માન બરાબર √3 આપ્યું છે તો એનો સ્ક્વેર બરાબર 3. સ્ક્વેર કરી નાખીએ તો એના માનનો સ્ક્વેર વત્તા બીના માનનો સ્ક્વેર એ એકમ સદિશ હોવાથી 1 1 લખીએ તો 2 + 2 એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 3. ઇમ્પ્લાઇડ એ ડોટ બી બરાબર શું થશે?
ટુ સામે ગયા એટલે 1 થયા, 2 છેદમાં ગયા એટલે 1/2 મળ્યા છે એ ડોટ બી. હવે સીનું માન જોઈએ છીએ. 2 તો ઠીક છે, 2 વડે ગુણી નાખશું. સીનું માન એટલે કે સદિશ એ પ્લસ 2b પ્લસ 3 a ક્રોસ બી આ થશે. જોકે આનું કંઈ જ નહીં થાય, આપણે સ્ક્વેર કરવું પડશે. સ્ક્વેર કરીએ એટલે શું થાય? એના માનનો સ્ક્વેર. હવે એ સીધું લખી નાખું. એ બી એકમ સદિશ એટલે એ અને બીનું માન આવશે, ત્યાં 1 લખી નાખું. પ્લસ 4bના માનનો સ્ક્વેર એટલે 4 પ્લસ 9 a ક્રોસ બીના માનનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a ડોટ 2b એટલે કે 4a ડોટ બી થયા પ્લસ 4bના પ્લસ 2 ઇન્ટુ 2b ઇન્ટુ ડોટ આ સદિશ આવશે તો એમાં 2 આર હરખી થશે એટલે એ શૂન્ય. એવી જ રીતે આના ડોટ પ્રોડક્ટમાં એ શૂન્ય એટલે પછીના 2 શૂન્ય થઈ જશે. બરાબર છે? ત્રિગુણનને હિસાબે, પેટી ગુણનને હિસાબે શૂન્ય થઈ જાય, કારણ કે જ્યારે આ બંનેનો ડોટ પ્રોડક્ટ થાય ત્યારે 2 આર હરખી થાય. આ બેનો ડોટ પ્રોડક્ટ કરીએ ત્યારે એ સદિશ બેમાં કોમન છે, સામાન્ય સદિશ 2 આર સરખી એટલે શૂન્ય સદિશ છે. હવે એ ડોટ બી મૂકી દઈએ એટલે આપણને a ક્રોસ બી હજી એક મેળવવાનું થશે તો એ ડોટ બી ઉપરથી મેળવી લેશું, કોઈ જ વાંધો નહીં. એ ડોટ બી બરાબર આપણે 1/2 મૂકીએ તો આ થયા 1/2 ઇન્ટુ 4 એટલે 2 3 ને 4 7 પ્લસ 2 3 7 પ્લસ 9. એ ક્રોસ બી માટે સાઇનનું સૂત્ર મૂકીએ તો એનું માન બીનું માન સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરતા જઈએ સાઇન થીટા. સાઇન થીટાનું મૂલ્ય કેમ મેળવશું? તો એ ડોટ બી ઉપરથી કોસનું સૂત્ર અથવા અહીંયા સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે એ ડોટ બી થશે. બરાબર? છેદમાં માન નથી લખતો, એક છે. સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે એ ડોટ બીનો સ્ક્વેર. ઉપરથી કિંમત મૂકી સાદુરૂપ આપી દેશો તો સીના માનનો સ્ક્વેર મળશે. એની ઉપરથી સીનું માન પછી તમે 2 વડે ગુણી નાખશો એટલે સીના માન, અથવા તો અહીંયા 2 છેદમાં આવશે. આ જે કિંમત મૂકતા લસા લેશો એ 2 અહીંયા આવી જશે. ઓકે, સરસ. તો પરિણામ છે. ત્યાર પછી 17મો MCQ. 17મા MCQમાં નજર ફેરવો. છેલ્લો છે 17મો MCQ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નામ આપી દીધા છે, લખી નાખી. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB સદિશ છે એનું માપ A છે. BC AD સદિશનું માપ B છે અને AC સદિશનું માપ C છે. ધારો કે આપણે સદિશ ધારી લઈએ છીએ, ધારો કે એનો સ્થાન સદિશ શૂન્ય સદિશ, એનો બીનો સ્થાન સદિશ A, ડીનો સ્થાન સદિશ B લઈએ તો આ સદિશ A સદિશ થશે અને એનું માન એટલે કે એની લંબાઈ A થઈ. આ સદિશ B સદિશ થશે અને એનું માન એટલે લંબાઈ B. વિકર્ણને દર્શાવતો બાજુના સદિશો A અને B હોય તો વિકર્ણને દર્શાવતો સદિશ A પ્લસ B થાય. બરાબર છે? અહીંયા શૂન્ય સદિશ હોય તો આવી રીતે લઈ શકીએ, આમાં ત્યાં બાદ કરીએ એટલે A પ્લસ B થશે. સિમ્પલ છે. AC સદિશ કેમ મળે? Cમાંથી એનો સદિશ બાદ એટલે A પ્લસ B. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો. હવે આપણે શું જોઈએ છીએ? DB ડોટ AB જોઈએ છીએ. DB એટલે કેવી મળશે? બીમાંથી ડીનો સદિશ બાદ કરો. બીમાંથી ડીનો સ્થાન સદિશ બાદ એટલે A માઇનસ B. AB સદિશ એટલે બીમાંથી એનો સદિશ બાદ કરો એટલે A થયો. ડોટ પ્રોડક્ટ A ડોટ A એટલે એના માનનો સ્ક્વેર થયો માઇનસ A ડોટ B થયો. એનું માન એટલે આપણે લંબાઈ A આપેલી છે એટલે A સ્ક્વેર માઇનસ સદિશ A ડોટ સદિશ B આવું થયું.
હવે આપણે જોઈએ તો એમાં અત્યારે તો હજી કોઈ વિકલ્પો મળ્યા નથી, કારણ કે એમાં સદિશ સિવાયના વિકલ્પો, એટલે એ ડોટ બીની કિંમત જોઈએ છે ક્યાંથી મળશે. તો અહીંયા એ પ્લસ બી સદિશ છે, એની લંબાઈ એસીની લંબાઈ સી આપેલી છે, એનું માન સી આપેલું. એસી સદિશ કેમ મળશે? તો સીના સ્થાન સદિશમાંથી એસી, અથવા તો વિકર્ણ જ છે એ પ્લસ બી, બરાબર છે. અહીંયા ન લખ્યું હોત તો પણ ખબર પડી જાય, એ અને બી સદિશ હોય તો વિકર્ણ એ પ્લસ બી થાય બરાબર સી, એટલે વર્ગ સી થયો. એના માનનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર, બીના માનનો સ્ક્વેર એટલે બી સ્ક્વેર, બરાબર છે, એની લંબાઈ પી પરથી, પ્લસ 2 એ ડોટ બી બરાબર સી સ્ક્વેર. સરસ, આ બે પ્રશ્નો છે. 2 એ ડોટ બી બરાબર શું થાય? સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, ને આ 2 છેદમાં મૂકી દો તો એ ડોટ બી. આ કિંમત છે એ પરિણામ 1માં મૂકો, 2ની કિંમત 1માં મૂકી દેશો એટલે એ ડોટ બી, પછી લસા લઈ લેશો એટલે તમને જોઈતું પરિણામ મળી જશે. એટલે કે એ સ્ક્વેર માઇનસ આ કિંમત મૂકી 2 લસા લઈ લેજો. ઓકે, ત્યાર પછીનો એમસીક્યુમાં આગળ વધો. 17મો એમસીક્યુ, જલ્દી નજર નાખો. 18 18મા એમસીક્યુની વાતો કરીએ. સરસ એમસીક્યુ છે 18મો. હમણાં એક ગણ્યો તો એ જ પ્રકારનો 18મો એમસીક્યુ. થોડીક રકમ લખીએ. એબીસી 3 એકમ સદિશ છે, એને હું અહીં ટૂંકમાં લખી દઉં તો આવું આપ્યું છે, એનું માન, બીનું માન ને સીનું માન. એકમ સદિશ એટલે બધાના માન એક આટલું આપેલું છે, કે જે એવા એકમ સદિશ છે કે જેથી એ ક્રોસ બી ક્રોસ સી બરાબર √3/2 બી પ્લસ સી સદિશ થાય છે. બી એ સીને સમાંતર નથી, બી એ સીને સમાંતર નથી એટલે કે બી અને સી સમરેખ નથી. સમરેખ નથી એટલે કે એવું કે કંઈ પૂછે બી ક્રોસ સી શૂન્ય સદિશ નથી. આ પણ શબ્દોમાં આપેલું છે. તો એ અને બી વચ્ચેના ખૂણાનું માપ જોઈએ છે. એ અને બી વચ્ચેનો ખૂણાનું માપ એટલે ધારો કે ખૂણો થીટા છે, એ અને બી વચ્ચેનો ખૂણો થીટા, તો એ અને બી વચ્ચેના ખૂણાના માપ માટે શું કરશો? એ અને બી વચ્ચેનો ખૂણો જોઈએ છીએ. ધારો કે ખૂણો થીટા છે તો કોસ થીટા અથવા સાઇન થીટાના સૂત્ર ઉપરથી મળી જશે, બરાબર. ચાલો, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ એ ત્રિગુણનનું સૂત્ર મૂકીએ. શું થાય? એ ડોટ સી ઇન્ટુ બી, પહેલાં ઉલટો ક્રમ આવે, એ ડોટ સી ઇન્ટુ બી, -16 ક્રમ છે. અત્યારે જો ટેક્સ્ટબુકથી એક જુદું સૂત્ર કહેવાય તો એક આનો જ ઉપયોગ થયો છે. જીમેઇનમાં પૂછાયેલા પ્રશ્નોમાં એક આ જ સૂત્રનો, બાકી બધું ટેક્સ્ટબુક જ છે. √3/2 ગુણ્યા √3/2 બી પ્લસ √3/2 સી સદિશ થયો. પદોની ફેર ગોઠવણી કરી નાખીએ એટલે કે આ બી સદિશવાળું પદ છે એમાં, અને આ બાજુ લઈ અને બી સદિશ કોમન લઈએ એટલે એ ડોટ સી માઇનસ √3/2 બી સદિશ. આ માઇનસવાળું સામે જાય પ્લસ થાય, એ ડોટ બી પ્લસ √3/2 ઇન્ટુ સી સદિશ. હવે એ અને બી સમરેખ નથી તો આ બંને શૂન્ય હોવા જોઈએ તો જ સમાન થાય. જો સમરેખ હોય ને તો કોઈક એવી સંખ્યા મળે ગુણ્ય અને સમાન થાય. સમરેખ નથી છતાંય સમાન થાય છે એટલે આ બંને શૂન્ય હોવા જોઈએ. હવે આપણે એ અને બી વચ્ચેના ખૂણાની વાત છે એટલે અત્યારે તો ખાસ એ ડોટ બી જ જોઈએ છીએ, જે આના ઉપરથી મળી જશે, બરાબર. તો આના બરાબર શૂન્ય લઈએ તો એ ડોટ બી બરાબર શું થશે? -√3/2. હવે એ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર એનું માન બીનું માન છેદમાં એ ડોટ બી છેદમાં એનું માન બીનું માન. હવે એ અને બીનું માન તો 1 છે એટલે છેદને ભૂલી જાઓ ને એ ડોટ બી બરાબર -√3/2 મૂકો એટલે કોસ થીટા બરાબર -√3/2 આવું પદ મેળવ્યું. થીટા બરાબર પાઈ માઇનસ પાઈ કેવી રીતે થાય છે? તો કોસ સામે ગયા, કોસ ઇન્વર્સ -√3/2. હવે બીજું ચેપ્ટરનો ઉપયોગ કરો, કોસ ઇન્વર્સ માઇનસ થીટા હોય તો શું થાય? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ √3/2. આવું થયું. પાઈ માઇનસ √3/2 આગળ કિંમત કોસની π/6 છે એટલે 5π/6 થીટા મેળવ્યો છે, બરાબર. આ એ અને બી વચ્ચેનો ખૂણો મળી ગયો છે.
કોઈ જ વાંધો? ચાલો એના પછી 19માં એમસીક્યુમાં 19માં એમસીક્યુમાં નજર નાખો તો સરસ એમસીક્યુ છે, બહુ ખૂબ સરસ છે, ગણવો જ જોઈએ. હવે એમસીક્યુ તો ગણાય જ. ત્રિકોણ એબીસીમાં શિરોબિંદુ એ આગળ કાટખૂણો રચે છે. રકમ શબ્દોમાં લખી છે અને હું આવી રીતે લખું, એ આગળ કાટખૂણો રચે છે એટલે બી ને સી અહીં મૂકી દીધા. ત્યાર પછી એબીસીના સ્થાન સદિશ અનુક્રમે આપ્યા છે. સ્થાન સદિશ એટલે આમ પણ લખી શકીએ 3i પ્લસ જે માઇનસ કે. બીનો સ્થાન સદિશ છે -1 3p -i 3p અને સીનો સ્થાન સદિશ આપ્યો છે 5 9 -4 5 ક્યુ. એક સુધારો કરી નાખજો, 9 ને બદલે ક્યુ એટલે 5i ક્યુ જે અને -4k. આ એબીસીના સ્થાન સદિશ આપ્યા છે. તો બિંદુ પીક્યુ આપેલા વિકલ્પો પૈકી કઈ રેખા પર છે? તો વિકલ્પોમાં રેખાના સમીકરણો આપ્યા છે. પી અને ક્યુ કઈ રેખા પર છે? તે રેખા જોઈએ. હાલો, કાટખૂણો છે તો એક આટલું તો કહી શકીએ કે બંનેનો ડોટ પ્રોડક્ટ 0. કોનો? સદિશ એબી અને સદિશ એસી. પહેલાં સદિશ એબી મેળવીએ. એબી સદિશ કેમ મળે? બીમાંથી એનો સ્થાન સદિશ બાદ કરીએ એટલે -4i પછી +2j ક્લિયર. બીકે પ્લસ કે એટલે p + 1 × k સદિશ. એસી સદિશ લખીએ. જ્યારે લંબ આપ્યા હોય, કાટખૂણો આપ્યો હોય ત્યારે ડોટ પ્રોડક્ટ 0 એના ઉપરથી ગણવાનું. ડોટ પ્રોડક્ટ માટે કોનો ડોટ પ્રોડક્ટ? તો બિંદુઓનો નથી લેવાનો, સ્થાન સદિશનો નહીં. જે બાજુઓ દર્શાવે છે એ લંબ છે એટલે બાજુઓના સદિશો મેળવી. એબી સદિશ અને એસી સદિશ. ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય કે બિંદુઓના ડોટ પ્રોડક્ટ લે છે. બિંદુઓના ડોટ પ્રોડક્ટ શૂન્ય નથી લેવાના. બાજુઓ લંબ છે એટલે બાજુને દર્શાવતા સદિશોનો ડોટ પ્રોડક્ટ લેવાનો છે. સિમ્પલ જ વાત છે. એસી સીમાંથી એ બાદ કરીએ એટલે 2i પછી ક્યુ -1 × j પછી -4k એટલે +3k. આવા સદિશ થયા. હવે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થશે. એબી લંબ એસી છે તેથી એબી ડોટ એસી = 0. એબી અને એસીનો ડોટ પ્રોડક્ટ કરો તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર. બરાબર છે? ડોટ પ્રોડક્ટ એટલે સાવ સહેલામાં સહેલું. અનુરૂપ ઘટકોના ડોટ પ્રોડક્ટ અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. 2 આની સાથે ગુણાય એટલે 2q - 2. આની સાથે ગુણાશે 3p + 3 = 0. સાદુરૂપ ક્રમમાં ગોઠવતા જાય 3p + 2q -10 + 3 એટલે 7 = 0. તેથી PQ બિંદુ એ કઈ રેખા ઉપર આવે? 3x + 2y + 7 = 0 પર છે. ઓકે. ત્યાર પછી કંઈક નિશાનીમાં કદાચ ભૂલ રહી હોઈ શકે. સાદુરૂપ ચેક કરો ઝડપથી. અચ્છા, અહીંયા -3k આવશે. બરાબર, આમાંથી બાદ કરીએ એટલે ડોટ પ્રોડક્ટમાં અહીંયા -3p -3 એક જ ઝીણી એવી ભૂલ છે, સોરી. તો હવે આગળ લખીએ -3p + 2q અને 8 ને 2 10 ને -13. ક્રમમાં ગોઠવીએ તો હજી અહીંયા ફેરફાર થાય. 3p - 2q + 13 = 0. એટલે 3p - 2y
પ્લસ 13 બરાબર 0 આવી રેખા પર પી ક્યુ બિંદુ પી ક્યુ આરના ઉપર મૂકીએ એટલે આ મળી જઈશ બરાબર. એટલે પી અને ક્યુ એક્સ વાયની જગ્યાએ મૂકીએ તો આવી જાય છે એટલે કે પી ક્યુ આ રેખા પર છે. હવે અહીં ઢાળ રેખાનો ઢાળ -a/b એવું સૂત્ર છે એ પ્રમાણે 3/2 ઢાળ મળે. ઢાળ ધન છે તો આ રેખા છે એ એક્સ અક્ષ સાથે લઘુકોણ બનાવે. એક્સ અક્ષ સાથે લઘુકોણ બનાવે. ઢાળનો કોન્સેપ્ટ સહેલો છે. જો ઢાળ ધન હોય તો રેખા છે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં લઘુકોણ બનાવે. એક્સ અક્ષ સાથે લઘુકોણ બનાવતી રેખા થઈ. તો વિકલ્પ એવો પસંદ કરવાનો છે કે પીક્યુ બિંદુ આ રેખા પર છે જે એક્સ અક્ષ સાથે લઘુકોણ બનાવતી હોય એવી રેખા. બરાબર. 19 પછી 20માં અગાઉ જે એક મધ્યગાવાળો કીધો ત્યારે એ સોલ્વ કરાવી દીધો તો એ જ MCQ પૂછાયેલો છે. ખાલી રિનોવેશન કર્યું છે. રિનોવેશન મતલબ પૂછવાનો તરીકો બદલી નાખ્યો છે. MCQ રકમ બધું જ એનું રિપીટ થયેલો પ્રશ્ન એમ કહેવાય. ત્યાર પછી 21માં મધ્ય કેન્દ્ર પરિકેન્દ્રનો ઉપયોગ કરીને ગણવાનો છે. ત્રિકોણ ABCની વાત કરીએ તો પરિકેન્દ્ર P છે. ત્રિકોણ ABCમાં એનો સ્થાન સદિશ ABCના સ્થાન સદિશ અને પરિકેન્દ્ર Pના સ્થાન સદિશ અનુક્રમે ABC અને પરિકેન્દ્રનો સ્થાન સદિશ શું છે? a+b+c/4 આવું આપેલું છે. આટલું આપી દીધું છે. તો લંબકેન્દ્રનો સ્થાન સદિશ મેળવવાનો છે. હવે કોઈપણ ત્રિકોણની વાત કરીએ તો મધ્ય કેન્દ્ર, લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર ગોઠવીએ તો લંબકેન્દ્રનું હું H નામ આપું છું, મધ્ય કેન્દ્રને G નામ આપું છું અને પરિકેન્દ્રને P નામ આપું છું. એ આવો કંઈક G એ HPનું H તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન અંતઃવિભાજન કરે. કોણ? G એ HP રેખાખંડનું H તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. એમાં Pનો સ્થાન સદિશ આપ્યો છે. મધ્ય કેન્દ્ર Gનો સ્થાન સદિશ શું થાય એને હું G બાર કહી દઉં છું. G બાર બરાબર શું થાય તો ત્રણેયનો સ્થાન સદિશનો સરવાળો છેદમાં 3. હવે અહીં G બાર એટલે કે મધ્ય કેન્દ્ર Gનો સ્થાન સદિશ શું થાય તો 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અંતઃવિભાજન એટલે પ્લસ લખ્યું છે. Hનો સ્થાન સદિશ ધારો કે H બાર H સદિશ લઈએ છીએ. Pનો સ્થાન સદિશ આપ્યો છે. અત્યારે હું P સદિશ લખું છું. પછી P એટલે આ કિંમત Pનો સ્થાન સદિશ મૂકી દેજો. શું આવશે? P અને H સદિશ. આપણે H સદિશ મેળવવો છે. આ 3 અહીંયા મૂકી દેજો એટલે 3G સદિશ બરાબર 2P સદિશ પ્લસ H સદિશ. આ 2P અહીંયા અને G એટલે મધ્ય કેન્દ્રનો સ્થાન સદિશ, P એટલે પરિકેન્દ્રનો સ્થાન સદિશ મૂકી દેશો એટલે લંબકેન્દ્રનો સ્થાન સદિશ મળી જશે. એવો સરસ MCQ છે. આવા MCQ રેખા ચેપ્ટરમાં પણ પૂછાયેલા છે અને એમાં પણ આપણે લેવલ 2 અને લેવલ 3માં એવા MCQનો સમાવેશ કરેલો છે. ત્યાર પછી હમણાં આપણે 11માના ચેપ્ટરોના રિવિઝનમાં રેખા અને સાંકવાનો સમાવેશ કર્યો હતો. એ એટલા જ માટે કે જેથી કરીને એના કન્સેપ્ટ ઘણા બધા આના પછીના ચેપ્ટરમાં ઉપયોગ થવાના છે. એટલે 21માં MCQ હતો. 22માં MCQની વાત કરીએ તો સાવ સહેલો છે. A.C જોઈએ છીએ, લગભગ બધાને આવડી ગયો હશે. 22માં MCQ A.C એ સદિશ શું આપ્યો છે? એ સદિશ 2i + j - 2k આપેલો છે. બરોબર. પછી B સદિશ આપ્યો છે i + j અને C સદિશ એવો છે કે જેથી C - a બરાબર 3 થાય છે.
પછી સદિશ ત્રિગુણન A ક્રોસ B ક્રોસ C નું માન 3 હોય, C અને A ક્રોસ B સદિશ વચ્ચેનો ખૂણો 30° થાય તો A ડોટ C બરાબર શું થાય? આવો એક સરસ પ્રશ્ન છે. ચાલો A ડોટ C જોઈએ છીએ. A ડોટ C તો આપણે એનું સૂત્ર પહેલાં લખી નાખીએ. શું થાય? એનું માન Cનું માન કોસ થીટા. તો એનું માન તો મળી જશે. ચાલો આપ્યું છે. Cનું માન જોશે તો એ લગભગ આના ઉપરથી મળી જવું જોઈએ નહીં. તો Cનું માન એક આ અને એક અહીંયાથી આપણે કોસ થીટા સાઇન થીટાના સૂત્રનો ઉપયોગ કરશું. ચાલો હવે આનો એક ઉપયોગ કરશું અને આગળ વિચારીએ MCQમાં. ઝડપથી વિચારવા માંડો. તો કંઈક એક આ રીતે પણ થઈ જશે એવું લાગે છે કે A ડોટ C મેળવવાનું છે તો એક અહીંથી પણ મળી જશે. આ બે ઉપરથી A ક્રોસ B મેળવી લઈએ. બરાબર. સાઇનનું સૂત્ર વાપરી તો બેનો ક્રોસ પ્રોડક્ટ એમાં આનું માન આવશે એ ઉપયોગ થઈ જશે. અચ્છા, તો એ રીત વધારે હેલી પડશે. આની કોઈ જરૂર નહીં પડે. A ક્રોસ B સદિશ મેળવી. A ક્રોસ B એટલે પહેલાંમાં 1 - 0 એટલે I, પછી J સાથે -2, K સાથે દૂર કરીએ 2 - 1 એટલે 1. તો A ક્રોસ Bનું માન વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો 141 એટલે √6 થાય છે. A ક્રોસ Bનું માન આટલું. બરાબર. એક મિનિટ. પહેલું નહીં, 0 - -2 એટલે 2 આવશે. એટલે તો અહીંયા 4 એટલે 3 થઈ જશે. ઓકે, ચાલો. આનો ખૂણો થીટા 30 છે તો આ ખૂણાનું સૂત્ર સાઇનનું સૂત્ર C ક્રોસ A ક્રોસ B છેદમાં Cનું માન A ક્રોસ Bનું માન બરાબર સાઇન 30. આ કિંમત છે આપણી પાસે. કેટલી આપી છે? 3. Cનું માન જોઈએ છીએ. A ક્રોસ Bનું માન મેળવી લીધું છે. 3 થાય છે. સાઇન 30 એટલે 1/2. 3 ઉડી ગયા. Cની કિંમત Cનું માન 2 મળે છે. સરસ MCQ છે. સરસ ટેકનિકથી થઈ જાય એવો છે. પછી 23માં સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓને દર્શાવતા સદિશ હોય તો ક્ષેત્રફળ મળી જાય. એ જ રીતે વિકર્ણો ઉપરથી પણ ક્ષેત્રફળ મળી જાય છે. કે સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણો આપ્યા હોય તો વિકર્ણો ઉપરથી ક્ષેત્રફળ મળી જાય છે. શું સૂત્ર છે? ધારો કે વિકર્ણ સદિશ ABCDની વાત કરીએ. ધારો કે વિકર્ણ AC બરાબર A સદિશ છે, વિકર્ણ BD બરાબર B સદિશ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણ ઉપરથી 1/2 A ક્રોસ B થાય. કેવી રીતે 1/2 A ક્રોસ B થાય છે એ આપણે સમજી ગયા હતા. જો ફરીથી એક વખત સમજી લે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે સરખા ભાગ થાય. તો આખો સદિશ એ છે તો આ અહીંયા સુધીનો સદિશ જે એમ આપણે નામ આપીએ તો એથી એમ સુધીનો સદિશ A/2 થાય. એવી જ રીતે આખો સદિશ B છે BD સુધીનો તો અહીંથી અડધો સદિશ B/2 થયો. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને એનું 4 ગણું કરશું. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? આ ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો 1/2 એક બાજુને દર્શાવતો સદિશ બીજી બાજુને દર્શાવતો સદિશ એટલે 1/8 A ક્રોસ B થયું. કોનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. એને 4 વડે ગુણો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. એટલે એને 4 વડે ગુણશો તો પરિણામ મળી જાય છે. તો ચાલો હવે તમારી પાસે વિકર્ણોને દર્શાવતા સદિશો આપ્યા છે.
એ બે સદીશોનો ક્રોસ પ્રોડક્ટ કરજો. ક્રોસ પ્રોડક્ટ કરીને માન મેળવીને એનું અડધું કરી નાખશો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જશે. ઓકે. 24માં MCQ એક ઉદાહરણ, ખૂબ સરસ ઉદાહરણ છે. છેલ્લે પ્રકીર્ણ ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ છે સ્વાધ્યાયમાં. એના પર આધારિત એક આ MCQ પૂછાયેલું છે. એ ઉદાહરણ પણ ખૂબ અગત્યનું ઉદાહરણ હતું એમ તો ન કહેવાય, હજી છે જ અગત્યનું. બરાબર છે. હા, ચલાવ્યું ત્યારનું વાત કરીએ તો હતું. એક સદીશ બી આપ્યો છે. બી સદીશ 3J + 4K છે. આવો એક સદીશ છે. પછી સદીશ એ આપ્યો છે I + J. હવે B1 અને B2 સદીશ એવા છે કે B1 એને સમાંતર છે. B1 બીને સમાંતર બી છે. બીને સમાંતર B1 સદીશ છે. અને એક આપ્યું છે એને લંબ B2 સદીશ છે. તો B1 × B2 સદીશ મેળવો. B1 × B2 સદીશ મેળવો. ચાલો આપણે B1 અને B2 બે સદીશ મેળવી લઈએ તો ક્રોસ પ્રોડક્ટ તમને આવડે જ છે. એનું માન પૂછ્યું હોય તો આવડે છે. જેની બાજુઓ B1 અને B2 હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે તો આવડી જાય. તમને B1 અને B2 બે સદીશ મળવા જોઈએ તો એના ઉપર આધારિત પછી જે પૂછ્યું હોય સદીશમાં એ બધું મળી જાય. એનો ડોટ પ્રોડક્ટ પૂછ્યો હોય, એનું માન પૂછ્યું હોય, એના તફાવતનું માન પૂછ્યું હોય, જે કંઈ બધું મળી જાય એમ છે. B1 B2 મેળવવા. ચાલો તો સૌ પ્રથમ આનો ઉપયોગ. B1 સદીશ ધારવો છે. કેવો? તો B1 એ બીને સમાંતર છે તો કોઈક લેમડા એવો મળે કે જેથી કરીને એ લેમડા બીને ગુણીએ તો B1 સદીશ થાય. એ પ્રમાણે B1 સદીશ અને ઉપરથી શું લખીએ? 3λJ, કોઈ કૌંસની જરૂર નથી, +4λK સદીશ થયો. પછી હજી એક છે બી સદીશ કેવો છે? તો B1 + B2 થાય છે. એવું પણ એક રકમમાં આપેલું. બરાબર છે. તો B2 બરાબર B2 સદીશ મેળવવો છે તો કેમ મળે? આના ઉપરથી B2 બરાબર B - B1. તો બીમાંથી B1 સદીશ બાદ કરીએ. આમાંથી આ બાદ કરીએ એટલે 3 - 3λJ +4 - 4λK. આવી રીતે B2 સદીશ મેળવો. હવે B2 એને લંબ છે. એ સદીશ આ રહ્યો તો આ એ સદીશ અને આ લાસ્ટ મેળવ્યો એ સદીશ B2 સદીશ. એ લંબ છે તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો એનો અનુરૂપ ઘટકોનો ડોટ પ્રોડક્ટ કરીએ તો એના ઉપરથી લેમડા મળશે. આટલું ક્લિયર? લેમડાને તમે અહીંયા મૂકશો તો B1 સદીશ મળી જાય, ને આમાં મૂકશો તો B2 સદીશ મળી ગયા. B1 અને B2 મળી જાય પછી એનો ક્રોસ પ્રોડક્ટ કરી શકશો. ઓકે, સરસ છે. એક તો પહેલાં આ કન્સેપ્ટનો ઉપયોગ, પછી એક આપ્યું છે એના ઉપરથી B2 છે એ લેમડા સ્વરૂપમાં મળે અને B2નો એ સાથે ડોટ પ્રોડક્ટ 0 થાય. એના ઉપરથી લેમડા મળે. લેમડા મૂકશો એટલે B1 અને B2 સદીશ મળે. આવી રીતે સરસ એક MCQ છે. ત્યાર પછીનો 25મો MCQ. MCQમાં સદીશ U એ સદીશ આપ્યો છે 2i + 3j - K સદીશ. બી સદીશ એક આપ્યો છે J + K. એ સમતલી સદીશો છે. B2 U સદીશ કેવો છે કે આ બે જે સદીશો એના સમતલમાં આવેલો છે એટલે કે એ સમતલી છે. U A અને B સમતલી સદીશ છે એવું કહી શકીએ. ત્યાર પછી U એ એને લંબ હોય. U છે એ એને લંબ સદીશ છે. ત્યાર પછી આપ્યું છે એ U.B = 24 હોય.
યુ અને બીનો ડોટ પ્રોડક્ટ 24 હોય તો યુના માનના સ્ક્વેરની કિંમત મેળવો. યુનું માન મેળવવું છે, ટૂંકમાં માન મળી જાય તો એનો સ્ક્વેરે મળી જાય. ચાલો સૌ પ્રથમ આમાં ઘણી રીતો હોય છે ગણવામાં. તો એક તો 3 સમીકરણો યુ સદિશ ધારી લઈએ, 3 સમીકરણો બનશે એ સમજીએ ટૂંકમાં. ધારો કે યુ સદિશ xi પ્લસ yj પ્લસ ઝેડ કે આવો એક સદિશ ધાર્યો, એના અદિશ ઘટકો xy ઝેડ છે. હવે આપણે xy ઝેડ જો મળી જાય ને તો યુ સદિશ મળી જાય ને યુ સદિશ મળી જાય તો પછી એનું માન કે માનનો સ્ક્વેર કે જે કંઈ એના ઉપર આધારિત પૂછ્યું એ મળી જશે. તો આગળ હવે યુ સદિશ મેળવવો છે એટલે કે xy ઝેડ મેળવવા છે. તો કેવી રીતે મળે તો શબ્દોમાં જોતા જઈએ. આ સમતલી છે, સમતલી છે એટલે એનું પેટી ગુણન શૂન્ય. કોનું યુ સદિશ એટલે કે xy ઝેડ, પછી એ સદિશ એટલે 2 3 -1, બી સદિશ 0 1 1. આના ઉપરથી x અને y વાળું એક સમીકરણ મળશે, ઉકેલવાનું જાતે. યુ અને એ લંબ છે એટલે કે યુ ડોટ એ બરાબર 0. એના ઉપરથી યુ અને એનો ડોટ પ્રોડક્ટ કરો એટલે 2x પ્લસ 3y માઇનસ ઝેડ બરાબર 0. બીજું સમીકરણ. ત્રીજું યુ અને બીનો ડોટ પ્રોડક્ટ 24 થાય છે, યુ અને બીનો ડોટ પ્રોડક્ટ. તો ચાલો ડોટ પ્રોડક્ટ કરીએ તો y પ્લસ ઝેડ બરાબર 24. આ ત્રીજું સમીકરણ. તો આ XYZ વાળું 1 2 અને 3 સમીકરણો છે. તમને અનુકૂળતા લાગે એ રીતે ઉકેલી લો. ઉકેલવામાં હેલું શું છે તો અહીંથી ઝેડની કિંમત વાયના સ્વરૂપમાં મળી, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. ઝેડની કિંમત સમીકરણ 3માંથી 1 અને 2માં મૂકો એટલે XY વાળા 2 સમીકરણો થશે. XY મળશે એની ઉપરથી XYને મૂકી દેશો એટલે ઝેડ મળી જાય. XYZ ને અહીંયા મૂકશો એટલે માગેલ સદિશ થઈ જશે. 25 પછી 26મું MCQ. સાવ સહેલો સદિશ MCQ છે 26મો. હવે પૂરા જ કરી નાખીએ. 2 MCQ રહ્યા છે. ખાસ તો એટલે ગણાવ્યા છે કે ટેક્સ્ટ બુકનું રિવિઝન ખાસ તમારે બધાને થઈ જાય. ABC એકમ સદિશો છે એટલે આપણને પહેલી લીટી તો આટલી આપેલી છે એવું કહેવાય. ABCનું માન 1 છે. પછી a પ્લસ 2b પ્લસ 2c સદિશનો સદિશ સરવાળો શૂન્ય સદિશ થાય છે. તો સદિશ a અને c ના ક્રોસ પ્રોડક્ટનું માન મેળવવું છે. a ક્રોસ c નું માન જોઈએ છીએ તો એક સાઇનનું મૂલ્ય મળે તો થઈ જાય એમ છે. જો આનું સાઇનમાં મૂલ્ય સૂત્ર આવું છે, એનું માન સીનું માન સાઇન થીટા, બરાબર. સાઇન થીટા મેળવવો છે તો સાઇન થીટા કેવી રીતે મળશે તો જુઓ અહીંથી આપણે આમાંથી કોઈ એક સદિશને સામે લઈ જાય તો આપણે અત્યારે ખાસ ગણતરીપૂર્વક બી સદિશને સામે લઈ જાય. આ 2 સદિશ સરખા એટલે એના માન સરખા, માનમાં માઇનસ લેવાની જરૂર નથી. માન સરખા તો સ્ક્વેર સરખા, સ્ક્વેર કરો એટલે અહીંથી એ ડોટ સી મળશે. એટલું તમારે મેળવવાનું આવડી જશે. એનું માન બીનું માન સીનું માન 1 મૂકી દેવાના. જેમ કે મૂકીએ તો 1 પ્લસ 4a ડોટ સી પ્લસ 4cના માનનો સ્ક્વેર એટલે 4 અને 4bના માનનો સ્ક્વેર એટલે 4. સાદુરૂપ આપીએ તો આ 4 4 ઉડી ગયા છે, -1/4 a ડોટ સી મળ્યું. a ડોટ સી એટલે કોસ થીટા બરાબર એ અને સી વચ્ચેનો ખૂણો. કોસ થીટાનું મૂલ્ય મળ્યું -1/4. કારણ કે એ અને સીના માન 1 છે એટલે માન છેદમાં આવે એ લખ્યા નથી. કોસ થીટા ઉપરથી સાઇન થીટા મળી જશે અને પછી તમે અહીંયા મૂકી દેજો એટલે થઈ જશે. અન્ય રીત હજી એક પાછળ ગણેલી છે, એનું પણ સોલ્યુશન કરી લેજો. 27મો સાવ સહેલો છે. એ અને સી સદિશ
આપેલા છે. એક સદીશ બી એવો છે કે આના જેવો જ છે, એટલે જો કે જાતે જ સોલ્વ કરવા આપી દઉં છું. સરસ રીતે સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરે આપણે આના પછીનું ચેપ્ટર શરૂ કરશું. પછીનું 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી એટલે કે સદીશ ત્રિપરિમાણી ભૂમિતિ. સરસ મજાનું ચેપ્ટર છે, ખૂબ જ સરસ. સમતલ અને રેખા એટલે કે આપણે જે તમે રેખા ચેપ્ટર જોઈ ગયા છો એનો ઘણો બધો ઉપયોગ, એના જેવા પરિણામો, એના જેવા સૂત્રો ઘણા બધા આવશે. તો નવું ચેપ્ટર શરૂ કરીએ પહેલાં 10મા ચેપ્ટરનું સરસ રીતે એક રિવિઝન કરી નાખજો, બરાબર છે. અને પછીથી આપણે આવતા લેક્ચરથી નવું ચેપ્ટર શરૂ કરશું. નવા લેક્ચરથી નવું ચેપ્ટર. સરસ. ઓકે, થેન્ક યુ.